જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ બધાને। તો બધા કેમ છો? મજામાં જઈશું। જો અત્યારે આપણે છે ને રાયડામાં બીજું પણ હાલે છે અને પછી હવે આપણે વાવવું છે જીરું। તો આ બાજુ આપણે ચાલુ જ છે પાણી જે જો બધું કામ કરી અને હજી હમણાં આપણે આવ્યા જ છીએ બરાબર। અને ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા। તો જો હું તમને બતાવું હવે કેટલા પારિયા બાકી રહ્યા। અને આજે આપણે હે ને રોટાવેટર હાલી જાય ને તો બપોર પછી જીરું વાવવાનું છે, નકર પછી કાલે। અહીંથી આ બધું પીવાઈ ગયું બીજવાણ, અહીં પહોંચ્યું। હવે 5 પારિયા આપણા બાકી છે, ત્યાં થઈ જશે। અહીં સુધી છે અને 2 વીઘાનું હજી આપણે સામેની સાઈડ જે કટકી છે ને 2 વીઘાની એમાં બાકી છે, એમાં પહેલું જ પાણી નીકળ્યું હતા। બીજવાણા જાય ને એટલે જીરામાં પાણી હરખું જડે। જો રાયડો તો હજી આપણો નીકળતો આવે છે, જો હું તમને બતાવું। આ રાયડો છે અને આની કોઈની દવા તમને ખબર હોય તો આ એક જાતનો શિયાળામાં થતો ડુંગરો હોય, આની કોઈ દવા જ નથી આવતી, અહીં ક્યાંય તો જડતી નથી। અને આપણે જો આમાં ધીરે ધીરે સારું દેખાવા માંડી, આમાં ઓછું દેખાઈ શકે એમ કે હે ને, હજી તો નીકળતો જ આવે એટલે જા રહ્યો છે ને। એટલે કુલ આપણે 10 વીઘાનો રાયડો વાવ્યો છે ને, ઉપર જે 4 વીઘાનો છે એ તો દાંડેલીએ આવવા માંડ્યો। અને આમાં જો કાલે હે ને રોટાવેટર હાલ્યું અહીંથી એટલું હાલી ગયું છે, આ બધુંમાં રોટાવેટર હાલી ગયું છે ને। જ્યાં આ બાજુ જે આપણે છે ને એમાં રોટાવેટરમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે ટ્રેક્ટર થઈ ગયું બંધ। એટલે હવે આજે 10 વાગે આવવાના છે ટ્રેક્ટરવાળા ભાઈ, અને આ બાજુ જે આંકવાનું બાકી છે અને આમાં પછી અહીંથી માંડીને એટલું 5 વીઘાનું આપણે જીરું વાવવાનું છે। આજ મેળ આવશે બપોર પછી તો બપોર પછી વાવી દઈશું, નકર પછી જો આપણા ફરતી કોર સેઢાસ થઈ ગયા ચોખ્ખા, બધું સળગાવીને ચોખ્ખું કરી નાખ્યું। એટલે જ મેળ આવશે તો બપોર પછી જ વાવી દઈશું, એટલે ઉગતું થાય, ઉગે એને કોઈ ન પૂગે બરાબર। અમારા બ્લોગ તમે ક્યાંથી જોવું હો તે જરાક કોમેન્ટમાં કહેજો બરાબર। તો આપણે હજી જો પાણી ચાલુ છે, હવે તો આજ પાણી પૂરું આમાં રાયડામાં, એટલે હવે ન દઈ ને એટલે ઉપાધિ નહીં, એટલે ઉગી જશે રાયડો। ઉગી તો ગયો પણ જે બાકી હોય એટલે રાયડો અહીંયા સારો થાય। 10 વીઘાનો વાવી દીધો, એમાં રાયડામાં બીજો કાંઈ ખર્ચો ન હોય, દવા ને પાણી એ 2 જરૂરી હોય। અને પાછા આપણે ચલો મળીએ થોડીક વાર પછી, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ફ્રેન્ડ જો પાણી છે ને ભરાઈ ગયું છે, વાગ્યા છે 12 ને 11 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જાય ઉપર, બીજવાણું આપણે 2 રાયડો પી ગયા, 2 પાણ કાઢી લીધા, હવે જીરું વાવી તો એમાં જ વારવાનું રહીએ। પ્લીઝ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। એટલે હવે છે ને એક જીરાનું રીયું કામ કાઢ્યું અને મેન કામકાજ તો હજી આપણે બાકી જ છે, મગફળી કાઢવાની। ભર અહીંયા જો ગોઠવી દીધા, હું તમને બતાવું। જો આ રહ્યા ભર બધા અહીંયા લાઈનમાં હે ને ગોઠવી દીધા। હવે વાવેતર કરીને પછી નિરાંતે હલર ગોઠવશું, કારણ કે હજી તો આપણે મજૂર પણ નથી જડતા, એટલે અહીંયા બધા જો લાઈનમાં ગોઠવાઈ દીધા। બપોર પછી કદાચ બપોરે કા બપોર પછી રોટાવેટર આવશે
તો મારવી દઈ અને પડવું વાવેતર જેવું થઈ જાય. ચાલો ઉપર જઈને મળીએ આપણે ઝરબે જઈ. ચાલો જો ઝરબ છે ને એટલી જ અધૂરી થઈ, હમણાં ભરાઈ જશે. 1 વાગે તો વહી જશે લાઈટ, તો આખી ભરાઈ જશે. 5 વાગ્યાનો વારો છે એટલે આ બાજુ જો રાયડે થઈ ગયું મસ્ત. ચાલો હવે મળીશું જમીન પછી. હવે આપણે રોટાવેટર આવી ગયું, રોટાવેટર ચાલુ થઈ ગયું છે. રોટાવેટર આજે 1-1.5 કલાકનું કામ છે તો હાલી જશે.